મોર્નિંગ મિત્રો. આ જો સૂર્યનારાયણ નીકળી ગયા છે. બા સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. ત્યારે સરસ નજારો છે સવારનો. સૂર્યદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ બા. હાલો, જય શ્રી કૃષ્ણ. સભી વડીલો, મિત્રો, બાળકોને સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા. અંધાય દર્શકોનું વિઘ્ન હરતા મારા ગણપતિ બાપાને હું વિનંતી કરું છું કે સર્વ દર્શકોને હાજર નરવા રાખે. આ મંદિરની આરતી હોત ને થવા મળી હે બા. હા, જો હા મંદિર આપણે સૂર્યનારાયણ જળ ચડાવીએ ને ઈ જ બરાબર. સામે લક્ષ્મીનારાયણ મંદિર છે ત્યાં આરતી થવા મળી. ખાલી એની ધજાના દર્શન કરો ને તો બહુ મહત્વ. તોય મહાન. હા, તો ચાલો આ બા એ ફૂલ હોતા પણ લઈ લીધા છે. તો પછી સવારની આખા દિવસનું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડીએ. વિચાર છે બીજા શું કરે છે તે સામું ન જોવું, પણ મારી શી ફરજ છે તે જે વિચારનારા અને જીવનમાં ઉતારનારા મહાન બને છે. તો તેની સાથે આપણે સવારની શરૂઆત કરીએ. તો ચાલો અત્યારે આપણે કિચનમાં જઈએ. કિચનમાં શું બની રહ્યું છે તે આપ સભી को दिखाते हैं. જય શ્રી કૃષ્ણ સરોજ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શું બનાવો? રોટલી? હા, રોટલી અને ભીંડાનું શાક. ઠીક. ટિફિનમાં ભીંડાનું શાક આજે બનાવ્યું છે એમ ને? આજે ભીંડાનું શાક. ઠીક. તો શું બીજું બાકી છે? દાદાને જમવા આપી દીધું, નાસ્તો કરવા આપી દીધું છે એમ ને? હા, દાદાને નાસ્તો કરવા આપી દીધો. ચાલો આજ તો ચા થઈ ગઈ છે ને, ભાખરી તમે કરી નાખી છે. તો ફટાફટ બધાને નાસ્તો કરવા બેસાડી દઈએ. તો ચાલો બાના દીવાબત્તી થઈ રહ્યા છે. જય દ્વારિકાધીશ. જે આપણા દ્વારકાથી આપીશ ને ભેટ મંદિરમાંથી, દ્વારકાથી મળેલી છબી છે, ભેટ આપેલી છે. રોજ તમે એને નમીને આપો. આપણે ઓલી ધજા ચડાવી ત્યારે ને કાપા? હા, મંદિરમાંથી આપણે ધજા ચડાવી ત્યારે દ્વારકામાંથી ભેટ આપી હતી ને આપણને. હા, જય દ્વારકાધીશ. અન્નપૂર્ણા છે રસોડામાં. અન્નપૂર્ણા હંમેશા હોવા જોઈએ. હે અન્નપૂર્ણા માતાની જય, વિઘ્નહર્તા ગજાનનની જય, જલારામ બાપાની જય, વીરબાઈ માની જય, રામચંદ્રજી ભગવાન જય. હીરા ભંડાર રાખો મારા. હે અન્નપૂર્ણામાં રાધા કૃષ્ણની જય. તો ચાલો બા સવારનો નાસ્તો કરવા બેસી ગયા. હા, નાસ્તો કરો બેસી. ચા. ચા, રોટલી, હમ. મેથીનો સંભાર ને હમ. રાયતા, ગાજર ને કાચરી, ગુવારની કાચરી, કોઠીંબાની. હમણાં ઓલા કેરી નહોતા ને નથી ભાવતા. ઉધરસ આવે છે કા બા આજે? બહુ ઠાર પડ્યો ને. હા, ઠંડી પડે. મને થોડી થોડી આવે છે. પણ પ્રાચીની મજા નથી. દવાખાને લઈ જઈ જો બા આજે. આખી રાત હિસકાવી પડી. હા, પછી દવાખાને બતાવી દઈએ એને. ચાલો બધા નાસ્તો કરવા. સવાર સુધી રોઈ બિચારી. તો ચાલો અત્યારે બપોર થઈ ગઈ છે તો કિચન તરફ જઈએ. રસોઈ તમને બતાવીએ. રોટલો તૈયાર થઈ ગયો. હા, જો રોટલો ફૂલીને દડા જેવો થયો. અને ગરમા ગરમ રોટલો. હા, મસ્ત રોટલો. અડધો ખાવો હોય ને તો આખો ખવાઈ જાય. હા, હા. મસ્ત રેડી. હા, શાકી રેડી થઈ ગયું છે ને આપણે? આ જો હમણાં કોથમરી નાખી મસ્ત. થોડુંક કરવાનું તો બીજું ભીંડાનું હા, છે. ભીંડાનું શાક પડ્યું છે થોડું. અને ઓલા ખીચડી. હમણાં બિચારીને મજા નથી. પ્રાચાર્ય પ્રાચી મજા તો ખીચડી કરી છે. થોડીક રોટલી બાકી છે તો થોડીક રોટલી કરી નાખીએ. તો ચાલો બા રોટલો બનાવી રહ્યા છે. રોટલો બનાવું છું. બનાવો છો રોટલો એમ ને? હા. સરસ મજાનો બનાવો છે બા. મારી કરતા સારો થાય છે. આ વિષય હતો હા, કે 12 વર્ષની છોકરી સાહેબ રોટલા આવડવા જોઈએ. હા. હા, એટલા બા ભણવામાં અત્યારે એવો સમય નથી, છોકરીને કઈ આવડતું નથી બા હવે. એટલા ભણવામાં હોશિયાર હતા ને બા કે પેલો નંબર આવતો. પણ કોણે ભણતરની ગણતરી કરી? નકર બા પેલા રોટલા નો ગણતા કેવું હોતા. હતું? મજા રસોઈ આવડવી જોઈએ એમ પેલા. હા, નકર અટાણે શિક્ષક છે રિટાયર થઈ ગયા હોત. હા, કે ના રે બાપા
અમારે કઈ શિક્ષકની નોકરી લેવી નથી. હા શું ભાઈ અમારે છોડીને હવે નથી ભણાવી. હામીજ ગર્લ્સ સ્કૂલ હતી, ઓલો પીરિયડ લઈ હા ઊભા ઊભા જોઈ હા બહાર પડસાર હતો. અરે મેં કીધું આ ગર્લ્સ સ્કૂલમાં આપણો વારો 2 વર્ષ પછી આવવાનો છે. હા ત્યાં તો ઉઠાડી દીધા મોટા ભાઈ. ત્યાં ભણાવ્યા નહીં એમને આગળ. અને મેં જી ઇંગ્લિશ ટીચરમાં કેટલું ઇંગ્લિશ કેટલું મેં એમાંથી શીખ્યું હતું. હા બધા પશુ વિશે, પંખી વિશે, બધું. આ મધર ને ફાધર ને સિસ્ટર ને બ્રધર ને પછી આ કાગડો ને કોયલ ને બધું નહીં ગાય કાવ ને બફેલો ના ને તે ને બધું ક્રોન પેલા શીખ્યા કેટ ને હા એ બધું ઇંગ્લિશમાં એ બધા શીખી ગઈ, બધું શીખી ગઈ હતી. હા પછી મૂકી પછી દીધું સમય પ્રમાણે અભ્યાસ ન હોય તો અમુક ભૂલાય છે ને પછી. તો મને ઘણું એ પહેલી એબીસીડી વાંચતા આવડે. ઘણું તમને આવડે છે તોય. હા પણ એ પછી સમય પ્રમાણે ભૂલાય. સમય પ્રમાણે પછી ભૂલાતું છે. માડી તારી કેટલા જનમની કમાણી રે હે નંદ રાણી તારા આંગણા હોજે. એ માડી તારે આંગણે ઉભો દવાણી રે માડી તારી આંગણે ઉભો ડવાણી નંદ રાણી તારા આંગણા હોજે. એ કુરડી લઈને ઉભા ઇન્દરાણી રે કુરડી લઈને ઉભા ઇન્દરાણી રે એ માડી તારી છાશો માગે બ્રહ્માણી નંદ રાણી તારા આંગણા હોજે. એ નંદ રાણી તારા આંગણા હોજે. એકલાય ટોલાયો લક્ષ્મીજી મુંધાણા રે એકલાય ટોલાયો લક્ષ્મીજી મુંધાણા ભરવા તારા ઘરના પાણી નંદ રાણી તારા આંગણા હોજે. એ નંદ રાણી તારા આંગણા હોજે. એ માડી તું તો જન્મ એ જન્મના ચોપડા તું બેઠી બાંધી રે માડી તું તો જન્મના ચોપડા તું બેઠી બાંધી રે. એ આજ બધી પતિ ગઈ ઘરાણી નંદ રાણી તારા આંગણા હોજે. એ જગત આખું જેના એ દોરથી બંધાણું રે જગત આખું માડી જેના દોરથી બંધાણું રે. એ આજ તારે દોરડે બંધાણો નંદ રાણી તારા આંગણા હોજે. એ કાગ કહે માડી હું તારે પગથીએ પાણોનો સર જાણો નંદ રાણી તારા આંગણા હોજે. દુલા કાગ થઈ ગયા આપણા મજાદાર ગામ છે 2 ડગલા રાજુલા દૂર છે. એ કાગ એમ કહે છે કે હે યશોદા મૈયા હું તારે આંગણે પાણો હરસાણો હોત ને તો નંદ ગોપાલ મારા ઉપર થઈને હાલત એમ કે તારા કેવા ઓહો ભાઈ કે જન્મો જન્મની તારી ભક્ત્યા સફળ થઈ જન્મો જન્મના તું ચોપડા બેઠી બાંધી રે આજ બધી તારી પતિ ગઈ ઘરાણી રે. આખું જગત એના દોરમાં બાંધેલું છે પણ એ ખાણીએ બંધાણો તારે હાથે દોડે બંધાણો એટલે તારા કેવા ઓહો ભાગ્ય છે. એ યશોદા મૈયા આ યશોદાનું તે કીધું ને. તો ચાલો મિત્રો આજે બાએ આપણને યશોદા માં વિશેનો એક ભજન સંભળાવ્યો છે એ માટે થેન્ક યુ બા. તો ચાલો પ્રાચીન ક્યાં લઈ જઈ રહ્યા છે? અરે આ કાશીબા હોસ્પિટલ છે ને આખી રાતે આમ જ કર્યું છે. કાશીબા હોસ્પિટલ છે ને પ્રાચી રિક્ષા બેઠી રહી છે પ્રાચીને દવાખાને લઈ જઈ છે અહીંયા. એ પ્રાચી એમ જો એ પ્રાચી પ્રાચી રિક્ષામાં જાય છે દવાખાને. તો તમે શું લઈ આવ્યા? હા જો ને કરણ ભાગ હું એમ કીધું હતું કે કરણ હાટું ને માધવ હાટું ને બધા છોકરાઓ માટે ભાગ લઈ આવ્યો છું. આવું છે મમરાના લાડવા ને
મમરાના લાડવા છે, વેફર લઈએ. કરણભાઈ પસંદ કરી છે આ ચિપ્સ બધી અલગ અલગ. આ છે ચાટપુરી, હા પછી આ વેફર બટેટાની, આ કેળાની વેફર. આ શું કહેવાય કરણભાઈ? કરણભાઈ લઈએ છે ભાખરવડી. નાની સોયા સ્ટીક, સોયા ચિપ્સ ને આ ચાવલા. મૂંગળા ને આ બટેટાની ચિપ્સ ને આ સ્ટીક ને સ્ટીક એવું ને બધું ઘણું ભાઈ બધું બાકી લેવા લેવાય. છે. કરણભાઈ ને બટેટાની ચિપ્સ જ લેવી હતી, પછી ધીમે ધીમે એને કરીને એટલું ભેગું કર્યું છે કે એટલું લેવું છે ખાલી. હે કરો મોટું તો દેખાય પપ્પાનું. આ પપ્પાનું મોઢું બતાવીશ. એવું કરી લીધું છે. એ ધીમે ધીમે કરતા કીધું કે હવે મારે ખાલી એટલું જ લેવું છે, તો અમે એટલો ભાગ કરણભાઈ હાટું લાવ્યા છીએ. આટલો છે કે ઓછો છે ભાગ? હે કરો કેટલો લઈ આવ્યો તું? હે માધવભાઈ ને 100 રૂપિયા. 500 રૂપિયાનો ભાગ લઈ આવ્યો. માધવભાઈ ને કરણભાઈ માટે છે. તમને આમાંથી શું ગમે છે ભાઈ? આ તું ખાવાનો છો? તીખું જ ગમે ખાવું બીજું? કા? આ ઈ ચિપ્સ ખાહે, માધવે ચિપ્સ ખાહે. 2 પેકેટ લાવ્યા છે ચિપ્સ ના. હા, કેટલા? 2 પેકેટ છે કે 2 છે 2. ઠીક. બીજું ક્યાં? આ બે એમાં શું છે બેટા? ચશ્મા ચશ્મા કોણ લેવું? લાસુ દાદા. હા પહેરીને બતાવી તો. અરે વાહ મસ્ત છે હો. મારી આવા ચશ્મા લેવા જો હો એક તો. તાર દાદા પાસે મગાવવા જોઈએ. કરણ ના કેમ ગયા? કરણ તારા ચિપ્સમાં છે? એ કરણ તારા ચશ્મા મૂકી દીધા. મૂકી દીધા છે. એને ખોલ. કરણ તારા ચશ્મા તો બતાય. કાલે ખીર તો જોરદાર બનાવવાની છે કા? વાહ સરસ લઈ આવ્યા લે. આ માધવભાઈના મસ્ત ક્યાં લઈ છે? આવ્યા. આ માધવભાઈના. હા માધવને તો બહુ ચશ્મા ગમે કા માધવ? કેમ છે? બરોબર છે બેયને? હા હો બરાબર છે. હા. તો આ ભાગ હવે ડબ્બામાં ભરી લ્યો હાલો. હવે પતંગનો પ્રોગ્રામ શું કરવાનો છે આપણે? પતંગ ગોઠવવાની છે કરણ? પતંગનું શું કરવાનું છે આગળ? કાના બાંધવાના? કાના કેટલા બાંધા હે? 15 કાના બાંધી નાખ્યા છે. હજી બાકી 100 ટોટલ પતંગ. હવે નવરા થાવ ત્યાં સુધી તો બંધા એટલા બાંધશું. 5-6 ને તો મેં બાંધી દીધા હતા. હે ઠીક. હા તમે તો આપણી રસોઈ મંડાઈ ગઈ છે. અહીંયા ખીચડી થઈ ગઈ છે, અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે ને આજે આખા ગવારનું શાક કરવાનું છે. આખા ગવારનું શાક મસ્ત થાય. બા તમે ફ્રી છો? આ ગુવાર વીણી દો ને તો. આજે પ્રાચીન દવાખાને લઈ ગયા હતા ને થોડુંક પવન આવે આ પવન આ ઠંડી છે પ્રાચીન મજાની. તો તમે બેઠા બેઠા ગુવાર વીણી દો મને. લાવો લઈ દો. ના ના લઈ ઓ ચાલો ભાઈ શું લઈને બેઠી ગયા છો આજ બે? અમે ફિરકી ને પતંગ. પતંગ ને ફિરકીની ખરીદી કરી આવ્યા હતા ને તમે કાલે? હા, જો 50 ચડ્ડા હે ને 50 સાદી પતંગો હે. હવે ઈ પતંગ એટલે કઈ પતંગ તું બોલ્યો? 50 ચડ્ડા આ વાળા. ઊંચી કરતો અને ઈ પતંગ કહેવાય. હા ને 50 આ વાળી પતંગો સોકાટી હે, પછી હાડી પતંગો છે આ વાળી. કઈ ચોપાટી બતાવો તો. એમ ચોપાટી કહેવાય. હા, પછી કાગળની પતંગ હોય તું કઈક લઈ આવ્યો તો. પતંગની આ છે, પછી એક લંબુ પતંગ છે. લંબુ પતંગ. ઓહો આ પતંગ મસ્ત છે હો પણ. ને ને ફિરકી કરે ને ફિરકી. આ એક છપન ગોલ્ડ છે, પછી આ માધવની ફિરકી છે ઈ આ એચપી છે. હેમાં તો તારે ફિરકી નામ શું છે? એચપી એચપી છે. ને પછી સુપ્રીમ પાંડા. સુપ્રીમ પાંડા. માધવ તમે કઈ કઈ વસ્તુની ખરીદી કરી આવ્યા હતા કાલે? ટોપ ડોલો અને પતંગ. દોરો અને પતંગ. હવે ભાઈ માધવની જે પતંગ છે ને સરપ્રાઈઝ માટે છે, જે તમને લોકોને કાલે ખેરના દિવસે જ બતાવવામાં આવશે. બીજો દોરો જ છે માધવની બીજો દોરો છે ભાઈ. એનો કલર શું છે? પીલો. એનો કલર છે યલો. યલો કલરનો છે. ટોપી લઈ આવ્યો છું તું મને બતાવી છે પાછળ. ટોપી લઈ આવ્યા છે જો ભાઈ ભાઈ ટોપી લઈ આવ્યા. તડકો ન લાગે એટલે ટોપી. ટોપી પહેરીને પતંગ ચગાવવાની જ કાલ માધવને ને કરણને. ચશ્મા ચશ્મા કેમ ગયા? ચશ્મા લઈ આવ્યા છો તમે? એક ભાઈ તો પહેરી લીધા મસ્ત મજાના તૈયાર થઈને માધવભાઈએ. હે માધવભાઈ? ને કાચો જ નખાયો ફિરકી મારો. ઓહો કાચવાળી ફિરકી. આ જો મસ્ત મજાના પતંગ મારો ભાઈ લઈ આવ્યા છે બે ભાઈઓ.
તો કાલ ઉતરાયણ છે એટલે અમે બધા પતંગ ચગાવવાના. તો છે ને તમે એ વિડિયો જોવાનું ભૂલતા નહીં અને અમને અમારી ચેનલ છે પ્રભાબેન જાદવ એને છે ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. માધવભાઈ તમે કઈ કહો? વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ બે કાલ પતંગ ચગાવે ને જોવાનું ભૂલતા નહીં તમે લોકો. તો ચાલો મિત્રો, કાલે ખીરને દિવસે આ બેની સાથે પતંગ સાથે મળીએ. કાલનો વિડિયો સરપ્રાઈઝ રહેવાનો છે એટલે તમે બધા જોજો. તમે માધવભાઈ? તો બાય બાય બધા મિત્રોને, યુટ્યુબ ફેમિલીને પણ બાય બાય. કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. કનાકા આવી ગયા કામેથી? થઈ ગયું છે, હવે જમવા બેહાડવાના જ જવાના. મમ્મી ભાખરી કરે છે ગરમા ગરમ. હમણાં 10 મિનિટમાં. દાદા હુઈ ગયા. દાદા અમારે થાકી જાય ને એટલે હુઈ જાય. કેમ છે દાદા? નિંદરમાં છે ભાઈ. બા તમે શું કરો છો? બેઠી શું? બા બેઠા છે મસ્ત મજાના. આ પપ્પા તમે શું કરો છો? આ ભાઈ કરણભાઈ ની તૈયારી બધી પપ્પા પતંગના ઓલા હાલે છે આ બધા પતંગના કાના પપ્પા બાંધે છે. હાલો મમ્મી ગરમા ગરમ ભાખરી બનાવે, આપણે જોવા જઈએ. કરણ, હું તું કિચનમાં શું લઈને આવ્યો? ડબ્બો વચ્ચે ડબ્બો ખોલીને બતાવી તું આજે. શું છે એમાં? બિસ્કિટ છે. એકલા એકલા ખાવાના તારે? મમ્મીને આપ્યું કે નહીં? મમ્મીને આપ્યું. હો ભાઈ, આ જો અમારું મસ્ત મજાનું ગુવાનું શાક રેડી છે ગરમા ગરમ. અને મમ્મી મસ્ત ગરમા ગરમ ભાજી, સંભારો અને ભાખરી તૈયાર કરી રહ્યા છે. અને અહીંયા રોટલી બાકી છે. બીજા દિવસે ચા બને છે અને રોટલી અમારે હજી બાકી છે. પ્રાચીબેન મજા નથી એને બાટો મારતા આવી. બા જમવા બેસી ગયા? આવો જમવા બેસી ગયા. દાદા બેસી ગયા છે, મારે ઘનાભાઈ બેસી ગયા છે. ઘનાભાઈ ભાજી લઈ આવ્યા હતા ને છોકરા માટે. કરણ મગાવતો હતો કે ઘના કાકા કહ્યું કે ભાજી લેતા આવે. આમ જો મારી સામે કર લાઈટ. હા આ અંજલિ હવારના નાસ્તામાં કેમ નથી આવતી કહું? હા એ ભાખરીનો ચોથો ભાગ લઈને હા એની માથે પાછું ચોથા ભાગ જેટલું ઘી નાખે. હા ઘીનું જ માખણ નાખે. હા એટલે નથી અને ખૂણે બેઠી ખાતી કે આપણો વિડીયો નહીં લેતા, આપણો વિડીયો નહીં લેતા. આ અંજલિ એવી છે. કઈ અંજલિ પર પૂછીએ ને. આવતી. તો ચાલો, તો અત્યારે આપણે મમરાના લાડવા કરશું. તો અહીંયા અમે 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે, તો એને ગરમ કરીએ એને. તો ચાલો આપણે ગોળ હલાવીએ છીએ. એને ઘડી 3-4 મિનિટ હલાવવાનું છે. પાય આવી જાય ને ત્યાં જો તેના ઉપર ફીણ આવવા માંડ્યા છે. ઘીને થોડીક વાર છે, થોડીક વાર હલાવવાનું છે. એ લાલ થાય ને એટલે એમાં મમરા નાખી દેવાના છે આપણે. તો અમે 250 જેટલા ડાળિયા લીધા છે. તો એના પ્રમાણમાં ગોળ નાખ્યો છે. આમાં ગોળ થોડુંક વધારે છે. તો એને થોડુંક હલાવી પછી તૈયાર થાય એટલે બતાવું. જો આપણે આ ડાળિયાની ચીક્કી બરાબર થઈ ગઈ છે. આમ તૈયાર થવો જોઈએ. જો થઈ છે ને, તો તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, આ મારી ડાળિયાની ચીક્કી રેડી થઈ ગઈ છે અને મમરા પણ રેડી થઈ ગયા છે. તો આજના માટે એટલું જ. તો કાલ ફરી મળીશું. તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ગુડ નાઇટ.